નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ઉપર ફોકસ રહ્યું અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જણાવી. તો આ સપ્તાહ મહત્વનું સપ્તાહ રહ્યું. સપ્તાહના અંતે આરબીઆઈની મોનિટરી પોલિસી હતી અને ત્યાં એફઆઈને આકર્ષવા માટે ટેક્સને લગતા ચેન્જીસ જે છે એના અઠ્યાત્રીસ કાઢીને જાહેર કરવામાં આવ્યા છે અને પોલિસીની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. રેપો રેટની અંદર કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. પણ માર્કેટની આપણે જો વાત કરીએ તો પોલિસી બાદ થોડી મજબૂતી બતાવ્યા બાદ ઉપલા સ્તરેથી માર્કેટ ઘટતા જોવા મળે અને સાપ્તાહિક ધોરણે માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો સતત બીજા સપ્તાહમાં બજાર નેગેટિવિટી સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે. જો વાત આપણે કરી લઈએ સેન્સેક્સની, સેન્સેક્સમાં આ સપ્તાહમાં 0.71% દબાણ બનતું દેખાયું અને સેન્સેક્સ 74,243 ઉપર બંધ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.77% દબાણ નિફ્ટીમાં બન્યું 23,366 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. પણ બેંક નિફ્ટી ચોક્કસપણે એક પોલિસીનો સપોર્ટ અહીંયા આગળથી જોવા મળ્યો છે અને 0.47%ની મજબૂતી સાથે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ આપણને જોવા મળ્યું છે 54,496 પર. અને હવે આપણે જો નજર કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપ પર, ત્યાં સાપ્તાહિક ધોરણે કેવી રીતનું કામકાજ થતું જોવા મળ્યું. તો અહીંયા પણ લાલ નિશાનમાં જ સાપ્તાહિક ધોરણે કામકાજ બંધ થતાં જોવા મળ્યા. 2% દબાણ મિડ કેપની અંદર બન્યું 60,756 ઉપર મિડ કેપ બંધ અને સ્મોલ કેપની વાત કરીએ તો 0.16%ના દબાણ સાથે 18,110 ઉપર બંધ થતાં જોવા મળ્યું છે. તો આ આપણે ઇન્ડાઇસિસની અહીં આગળથી ખાસ કરીને વાત કરી લીધી કે કઈ રીતનો અહીં આગળથી આપણને માહોલ આ સપ્તાહમાં જોવા મળ્યો છે. પણ હવે સેક્ટર વાઇઝ વાત કરી લઈએ. કયા સેક્ટર રહ્યા કે જેણે બજારમાં દબાણને વધાર્યું છે? તો નિફ્ટી કેપિટલ માર્કેટ આ સેક્ટરમાં સૌથી વધારે દબાણ બન્યું છે 3.66%. ત્યારબાદ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 3.29%નું દબાણ બન્યું છે. નિફ્ટી એફએમસીજી 2.19%નું દબાણ અને નિફ્ટી રિયલ્ટીમાં 0.5%નું દબાણ બનતું આપણે આ સપ્તાહ દરમિયાન જોયું છે. હવે આ સપ્તાહમાં સપોર્ટ કરનારા સેક્ટર કયા રહ્યા ત્યાં પણ જો આપણે નજર કરી લઈએ તો આ તમામ સેક્ટરની જો વાત કરીએ તો નિફ્ટી કન્ઝ્યુમર એ આ સપ્તાહમાં માર્કેટને સપોર્ટ કર્યો 1.49%ની મજબૂતી સાથે નિફ્ટી કન્ઝ્યુમર સેક્ટર બંધ થતું જોવા મળ્યું છે. પીએસયુ બેંકનો પણ સપોર્ટ આ સપ્તાહમાં મળ્યો અને 1.26%ની મજબૂતી અહીંયા બની અને નિફ્ટી હેલ્થ કેરમાં પણ થોડી મજબૂતી આપણને આ સપ્તાહ દરમિયાન આવતી જોવા મળી છે. તો આ સેક્ટર્સની વાત થઈ અને હવે આવી જઈએ આપણે સ્ટોક ઉપર. તો આ સપ્તાહના ઘટનારા સ્ટોક કયા રહ્યા અને વધનારા સ્ટોક કયા રહ્યા એ બંને ઉપર આપણે નજર કરીશું. નિફ્ટીના વધનારા સ્ટોકથી જો આપણે શરૂઆત કરીએ, ટાઇટન આ સપ્તાહનો ટોપ ગેઇનર 4.5%ની મજબૂતી સાથે. અદાણી એન્ટરપ્રાઇઝ 4.5%ની મજબૂતી બતાવી છે. ઇન્ફોસિસમાં 3.25%ની મજબૂતી અને કોલ ઇન્ડિયામાં પણ લગભગ 3.25%ની મજબૂતી બની છે. હવે ઘટનારા સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ કયા સ્ટોક એવા રહ્યા કે જ્યાં આ સપ્તાહ દરમિયાન દબાણ બનતું જોવા મળ્યું. એનટીપીસીમાં સૌથી વધારે દબાણ બનતું દેખાયું છે 6.53% જેટલું. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ લગભગ 5%નું દબાણ, બજાજ ફિનસર્વ 4.5%નું દબાણ અને ટાટા કન્ઝ્યુમરમાં 4%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. તો હવે આવતા સપ્તાહમાં કઈ રીતની આપણે સ્ટ્રેટેજી અપનાવવાની છે અંગેની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને એક આ મહત્વનું સપ્તાહ રહ્યું. આરબીઆઈની પોલિસી આવી, એક જે અધ્યાદેશ હતો જે એફઆઈએસને ભારતમાં રોકાણ કરવા માટે ખાસ કરીને જીસેક દ્વારા, એનો એક ઇમ્પેક્ટ આપણને જરૂરથી આવતી જોવા મળશે. પણ જે આપણે જોયું કે પોલિસી બાદ એક ઉછાળા બાદ ફરીથી માર્કેટ નીચે આવ્યા અને સાપ્તાહિક ધોરણે પણ નિફ્ટીની આપણે વાત કરીએ તો દબાણ સાથે બંધ થયું છે. તો આ 23,366નું જે ક્લોઝિંગ છે એને તમે આ સપ્તાહ માટે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા સપ્તાહ માટે આપ નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? નિફ્ટીની અંદર છેલ્લા 3-4 દિવસથી આખું અઠવાડિયું પણ આપણે જોઈએ તો એક ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ હતું. 23,700 હાયર લેવલ્સ હતા અને બોટમમાં 23,180-170 હતા. બટ સારી વસ્તુ એ હતી કે જે 3 જૂનના લો લાગેલો સમવેર નિયર 23,151 નો એક્ઝેક્ટલી અગર આપણે જો તો 8 એપ્રિલનો જે ગેપ હતો એ ફીલ થઈ ગયો છે. એટલે મોટી છેલ્લા 1-2 અઠવાડિયાથી એક્સપેક્ટેશન હતું કે આ ગેપ ફીલ નતો થયો, બટ એક ચાન્સ હતા કે ગેપ ફીલ થઈ શકે છે અને એક્ઝેક્ટલી આપણને આ જોવા મળ્યું આ કરંટ વીકની અંદર. અને ઓવરઓલ જે બોટમ આપણે 22,200 ના બનાવેલી અપ્રોક્સિમેટલી એપ્રિલના સ્ટાર્ટમાં, એના પછી જે કરન્ટલી આપણે છેલ્લા ઓલમોસ્ટ 1-1.5 મહિનાથી
રિટ્રેસમેન્ટ ચાલી રહ્યું છે આની અંદર, અને ઓવરઓલ જે રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે 61.81% આગળ છે. સાથે સાથે ગેપનો પણ સપોર્ટ છે અહીંયા, એટલે મલ્ટિપલ સપોર્ટ આ પર્ટિક્યુલર લેવલ્સ આગળ છે. એટલે એઝ લોંગ એઝ 23,100 ના નીચે ક્લોઝિંગ નથી આવતું ડેલી બેસિસ ઉપર, ત્યાં સુધી સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ અને બુલિશ જ રહેશે. એટલે બાય ઓન ડિપ્સ જ રહેશે નિફ્ટીની અંદર. કરંટ લેવલ્સ થી બાય કરવાની જ સલાહ છે નિફ્ટીમાં. સ્ટોપ લોસ 23,100 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે અને ઉપર 23,800 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ નિફ્ટીની અંદર. વેરેસ બેંક નિફ્ટીમાં કમ્પેરેટિવલી બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે નિફ્ટી કરતા. જે આપણે બુલિશ ગેપની વાત કરી 8 એપ્રિલના, એ બેંક નિફ્ટીમાં તો ઘણો પહેલા 18 મહિના જ ક્લોઝ થઈ ગયો હતો, બટ રિસેન્ટલી જે કરેક્શન આવેલું એ એક્ઝેક્ટલી ડબલ બોટમ આ જ ગેપ આગળ બન્યું છે. સાથે સાથે જે રિટ્રેસમેન્ટની આપણે નિફ્ટીમાં વાત કરીએ, જે રિટ્રેસમેન્ટ આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યું હતું સમવેર નિયર 61.8% આગળ. અને ઓવરઓલ અવરલી ચાર્ટ પર મોમેન્ટમ થોડું સુધરતું દેખાય છે બેંક નિફ્ટીની અંદર. એટલે બેંક નિફ્ટી કરન્ટલી તો 54,500 અપ્રોક્સિમેટલી છે. એટલે બાય ઓન ડીપ કે કરંટ ક્લોઝિંગ થી અગર 54,200 સુધી પણ મળે છે તો બાય કરવાની જ સલાહ રહેશે. બેંક નિફ્ટીમાં સ્ટોપ લોસ 53,800 ના નીચે રહેશે, અને મોટા મોટી એક 55,800 સુધીના ટાર્ગેટ્સ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકીએ છીએ. ઓકે, તો જીગરજીની સ્ટ્રેટેજી આપણે જાણી લઈએ. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર નિફ્ટીની સાથે શરૂઆત કરીએ તો બાર ડીપ કરવાની સલાહ નિફ્ટી માટે બની રહી છે. નિફ્ટી માટે 23,100નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 23,800ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં ખરીદી કરીને ચાલો. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ. આ સપ્તાહમાં બેંક નિફ્ટી આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે અને આગળ માટે પણ ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી તમે અપનાવીને ચાલી શકો છો. તો 54,200 54,100ની આસપાસથી ખરીદી કરીને ચાલો. 55,800ના ટાર્ગેટ બની શકે છે અને 53,800ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલવાનું રહેશે. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર ખાસ કરીને જે જીગરજીની સ્ટ્રેટેજી જાણી છે, ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈશું. શરૂઆત કરીએ બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયાની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 23,250ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,500 23,700નો. સ્ટોપ લોસ 23,100નો રાખવાની સલાહ અમિત પસ્તાગિયા તરફથી. હવે નજર કરીશું ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 23,360ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,520નો અને ત્યારબાદ 23,780ના ટાર્ગેટ પણ બની શકે છે. સ્ટોપ લોસ તે ધ્યાને રાખવાનો રહેશે 23,150નો. તો ત્રણેય નિષ્ણાતો તરફથી નિફ્ટી પર પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે અને જીગરજી સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. જીગરજી, બેંક્સથી શરૂઆત કરીએ. આરબીઆઈની મોનિટરી પોલિસી આ સપ્તાહની અંદર આવી છે અને ત્યારબાદ આપણે જોયું કે ખાસ કરીને પીએસયુ બેંકમાં સારો ઉછાળો આવ્યો. એસબીઆઈની વાત કરીએ તો 1.38%ની મજબૂતી સાથેનો ક્લોઝિંગ જે છે આપણને જોવા મળ્યું છે. કેનેરા બેંકે સારી મજબૂતી બતાવી છે, લગભગ નિયર 4%ની આસપાસની સાપ્તાહિક મજબૂતી બતાવી છે. પ્રાઇવેટ બેંક્સ પણ લીલા નિશાનની આસપાસ જ બંધ થતા જોવા મળ્યા છે. એચડીએફસી બેંક હોય, આઈસીઆઈસીઆઈ બેંક હોય. તો બેંક્સમાં તમે આગળ કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? કયા કાઉન્ટર પર કેવી રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ટોટલ બે બેંક છે. સૌથી પહેલા તો કેન બેંકની વાત કરીએ, કેનેરા બેંક. કેન બેંકમાં કરન્ટલી જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન હતી એનો બ્રેકઆઉટ આજે જોયો. ઓલમોસ્ટ 2%નો આપણે ગેઇન્સ જોયો છે અને ક્લોઝિંગ પણ ટ્રેન્ડ લાઇનનો ઉપર છે. ઓવરઓલ ઇન્ડિકેટર્સ પણ બુલિશ સાઇન દેખાડી રહ્યા છે. એટલે નેક્સ્ટ વીક ઇવન કેન બેંક મારા આજના વીકલી પિક્સમાં પણ છે. એટલે કેન બેંક બાય કરવાની જ સલાહ રહેશે. જે કરંટ રેટ છે સમવેર નિયર 136 છે, એટલે 136 134ના ઝોનમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 128ના નીચે રહેશે અને ઓવરઓલ 142 અને 144 સુધીના ટાર્ગેટ્સ આપણે કેન બેંકમાં જોઈ શકીએ છીએ. સેકન્ડ બેંક છે આઈસીઆઈસીઆઈ બેંક છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ઘણા ટાઈમથી એક કરેક્શન ચાલુ હતો અને રિસેન્ટલી એક્સટેન્ડેડ બોટમ બની છે અને 2 થી 3 દિવસ પહેલા એક બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન બની હતી. એક્ઝેક્ટલી જે 78.6%નું રિટ્રેસમેન્ટ છે ત્યાં આગળ અને ડાયવર્જન્સ પણ હતો અહીંયા. એટલે આઈસીઆઈસીઆઈ બેંક પણ બાય કરવાની સલાહ છે. કરંટ રેટથી 1230ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, 1310નો એક ટાર્ગેટ રહેશે. કેન બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક બંને મારા વીકલી પિક્સમાં છે આજે.
ઓકે, તો અહીંયા આગળથી બેંક્સની આપણે ખાસ કરીને વાત કરી અને જીગરજીના ટ્રેડિંગ કોલમાં પણ આ બંને કાઉન્ટરનો સમાવેશ થઈ રહ્યો છે, તો નજર કરી લઈશું એક વખત કેનરા બેંક પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 128નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 1310ના ટાર્ગેટ અહીંયા આગળ માફ કરશો, આ આઈસીઆઈસીઆઈ બેંકના ટાર્ગેટ છે 1310ના અને એને માટે સ્ટોપ લોસ 1230નો રહેશે. તો આઈસીઆઈસીઆઈ બેંક પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે અને કેનરા બેંકના જે લેવલ્સ તમારે ધ્યાને રાખવાના છે 128નો સ્ટોપ લોસ અને 142 અને 144ના ટાર્ગેટ માટે કેનરા બેંકમાં પણ ખરીદી કરીને ચાલો, તો આ સલાહ બની રહી છે. તો બેંક્સથી આપણે શરૂઆત કરીશું. વધારે આપણે ચર્ચામાં આગળ વધીએ. ટાઇટનના કાઉન્ટરની વાત કરીએ, જે આ સપ્તાહનું ટોપ ગેઇનર કાઉન્ટર રહ્યું છે. 4.5% આસપાસની મજબૂતી ટાઇટને દર્શાવી છે. ટાઇટનનો ચાર્ટ આપને કેવો લાગે છે, ત્યાં કઈ રીતની સલાહ રહેશે અને જો ગોલ્ડ જ્વેલરી રિલેટેડ કોઈ બીજું કાઉન્ટર પણ આપની સલાહ બનતી હોય ધ્યાન રાખવા માટે, તો એ પણ અમને જણાવશો. ટાઇટનમાં ડેફિનેટલી એક મોમેન્ટમ જોવા મળી છે અને જે આજે પર્ટિક્યુલરલી જે આજની મોમેન્ટમ હતી ઓલમોસ્ટ સબડ્યુડ હતી, બટ ઓવરઓલ ગઈકાલે એક સારી મોમેન્ટમ હતી. 3.5%નો ગેઇન્સ હતો ટાઇટનમાં અને ટાઇટને ગઈકાલે એક મોટો રેઝિસ્ટન્સ બ્રેક કર્યો છે 4190 અને ક્લોઝિંગ ઓલમોસ્ટ 60-70 પોઈન્ટ એના ઉપર છે અને 50 દિવસની એક્સપોનેન્શિયલના ઉપર પણ ક્લોઝિંગ મળી છે છેલ્લા 2 દિવસથી. એટલે કરંટ રેટથી બાય કરવાની સલાહ રહેશે ટાઇટનમાં અને ઇવન નીચે 30-40 પોઈન્ટ નીચે મળે છે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 4125ના નીચે રહેશે ઓવરઓલ ક્લોઝિંગ બેસિસ ઉપર અને આપણે ઉપરમાં 4445 એટલે અપ્રોક્સિમેટલી 4450 સુધીના લેવલ્સ હશે ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો ટાઇટનમાં અત્યારના લેવલથી કે થોડો ઘટાડો મળે છે તો ત્યાંથી પણ બાય કરીને ચાલી શકો છો. 4125નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 4445ના ટાર્ગેટ તમને ટાઇટનની અંદર જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ ટેકનોલોજીને લગતા કાઉન્ટરની. આઈટી સેક્ટર ઇન્ફોસિસ 3.25% જેટલો મજબૂત થતો આપણને જોવા મળ્યો છે અને આ ઉપરાંત જો આપણે અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ, ટેક મહિન્દ્રા થોડું ફ્લેટ ટુ નેગેટિવ આ સપ્તાહમાં આપણને ક્લોઝિંગ બતાવી રહ્યો છે અને ટીસીએસની વાત કરીએ તો ત્યાં 2.5%નું દબાણ બન્યું છે. કાઉન્ટર સ્પેસિફિક મુવમેન્ટ જે છે આઈટીના સ્ટોક્સમાં આવી છે. જીગરજી, આઈટીના સ્ટોકમાંથી કયા સ્ટોક પર ધ્યાન હોવું જોઈએ અને કઈ રીતની સલાહ બનશે આપની આઈટી સ્ટોક્સમાં? ઇન્ફોસિસમાં છેલ્લા 1.5-2 મહિનાથી એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની હતી અને નેકલાઇનનું બ્રેકઆઉટ આપણે 2 જૂનના જોયું, બટ લાસ્ટ 2-3 દિવસથી જે સેલિંગ પ્રેશર આવ્યું છે એના ચલતે જે પ્રાઇસ એક્શન જે છે નેકલાઇનના અંદર યુઝ થઈ છે. એટલે બાય કરવાની એઝ ઓફ નાઉ સલાહ નથી, બટ આ ડેફિનેટલી વોચ લિસ્ટમાં રાખવાનો, બીકોઝ જ્યારે પણ આપણાને ક્લોઝિંગ 1220ના ઉપર આવે છે જે નેકલાઇન રહેશે અને 1220ના ઉપર ક્લોઝિંગ આવશે તો આપણને સ્ટ્રેટ હવે 1300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે ઇનકેસ અગર નેકલાઇન બ્રેક થાય છે 1220ના ઉપર તો બાય કરવાની સલાહ રહેશે અને એ કેસમાં સ્ટોપ લોસ આપણે 1165 ના નીચે રહેશે અને 1300નો ટાર્ગેટ લઈને ચાલશે. ઓકે, તો ઇન્ફોસિસને અત્યારે બાય કરવાની સલાહ નથી, વોચ લિસ્ટમાં રાખો અને જે આપણે અત્યારે જણાવેલા લેવલ છે ત્યાં એ સરપાસ થાય છે ત્યારબાદ અહીંયા આગળ બાઇંગ તરફનો વ્યૂ આપણે બનાવી શકીશું. ત્યારે જ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. યા લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ જીગર પટેલ સાથે વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ સ્ટોક ધીસ વીકમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે જીગર પટેલ જોડાયેલા છે. જીગરજી, આપનું પણ સ્વાગત. અને હવે સમય છે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. તો આપે એક કેનેરા બેંકની વાત કરી, બીજો લગભગ આપણો આઈસીઆઈસીઆઈ બેંક છે, તો એક વખત આપણા ટ્રેડિંગ કોલ આ બે રિવાઇઝ કરી લઈએ અને આ સિવાય પણ કોઈ સ્ટોક આપના ટ્રેડિંગ કોલ બની રહ્યો છે? સૌથી પહેલા તો આપણે કેન બેંકની વાત કરીએ છીએ. કેન બેંકમાં અગેન જેમ આપણે ડિસ્કસ કર્યું કે જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન હતી એનું બ્રેકઆઉટ આ પર્ટિક્યુલર આજના સેશનમાં જોવા મળ્યું. અપ્રોક્સિમેટલી 2% ગેઇન્સ પણ છે અને મેગડી સ્ટોકેસ્ટિક્સ અને ડીએમઆઈઝ એક પોઝિટિવિટી દેખાડી રહ્યા છે. એટલે બાય કરવાની સલાહ છે નેક્સ્ટ વીક માટે કેન બેંક. કરંટ ભાવેથી બાય કરવાની સલાહ છે કેન બેંક અને ઇવન 134-133 માં આવે તો પણ બાય કરવાની સલાહ છે. 128ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 142 અને 144નો રહેશે. સેકન્ડ છે આઈસીઆઈસીઆઈ બેંક છે.
આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ઘણા ટાઈમથી કરેક્શન ચાલુ હતું ને રિસેન્ટલી એક એક્સટેન્ડેડ બોટમ બની છે એક્ઝેક્ટલી 78.6% રિટ્રેસમેન્ટ આગળ અને 2 દિવસ પહેલા એટલે 2 જૂનના એક બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન બનતા જોઈતી આની અંદર અને સાથે સાથે ડાયવર્જન્સ પણ છે આની અંદર એટલે એક મોટો મૂવ આમાં જોવા મળી શકે છે આઈસીઆઈસીઆઈ બેંકમાં કરંટ રેટથી બાય કરવાની સલાહ રહેશે સ્ટોપ લોસ 1230 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે અને 1310-1320 ના ટાર્ગેટ લઈને ચાલશું થર્ડ સ્ટોક છે એમઆરપીએલ એમઆરપીએલ માં પણ ઘણા ટાઈમથી એક કરેક્શન હતું ઓલમોસ્ટ આપણે 214 ના ટોપ પછી ડબલ બોટમ સ્ટ્રક્ચર 145 આગળ બન્યું છે અને આ એક્ઝેક્ટલી ટ્રેન્ડ લાઇન જે બુલિશ ટ્રેન્ડ લાઇન હતી 2025 માર્ચની એના ઉપર જ ડબલ બોટમ વિથ ડાયવર્જન્સ બન્યું છે એટલે આમાં પણ એક મોટો મૂવ એક્સપેક્ટેડ છે નેક્સ્ટ વીકની અંદર 155 ની અપ્રોક્સિમેટલી ક્લોઝિંગ છે બાય કરવાની સલાહ છે 145 ના નીચે સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 180 સુધીના ટાર્ગેટ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ઓકે તો જીગરજીના 3 ટ્રેડિંગ કોલ બની રહ્યા છે એક છે કેનેરા બેંકમાં ખરીદી કરીને ચાલવાનું છે 128ના સ્ટોપ લોસ 142 અને 144ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે ત્યારબાદ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ 1230નું સ્ટોપ લોસ અને અહીંયા આગળથી 1310 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે અને ત્યારબાદ જે ત્રીજો ટ્રેડિંગ કોલ બની રહ્યો છે એમઆરપીએલ અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ જીગરજીની બની રહી છે 145નું સ્ટોપ લોસ અને 180ના ટાર્ગેટ માટે એમઆરપીએલમાં ખરીદી કરીને ચાલો તો આ 3 સ્ટોકને આવતા સપ્તાહ માટે ધ્યાનમાં રાખો હવે થોડા મજબૂતી તરફ કામકાજ જે સ્ટોકની અંદર આપણે થયા છે એના ઉપર તો નજર કરી દબાણ જે સ્ટોકમાં મળ્યું ટોપ લૂઝર એનટીપીસીનું કાઉન્ટર નિફ્ટી 50માંથી બન્યું છે અને 6.5% દબાણ અહીંયા આગળ જોવા મળ્યું જીગરજી એનટીપીસીનો ચાર્ટ તમને કેવો લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે એનટીપીસી માં ડેફિનેટલી એક વન સાઇડેડ ડાઉન મૂવ છે અને એક્સપેક્ટેડ સપોર્ટ 345 ના ઝોનમાં છે એટલે એઝ ઓફ નાઉ તો ફોલિંગ પેટર્ન છે એટલે વેટ એન્ડ વોચ જ કરવાનું રહેશે આની અંદર અને જે મેં લેવલ્સની વાત કરી 345 350 એક્ઝેક્ટલી પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન છે એટલે એ લેવલમાં આવે છે તો ડેફિનેટલી આપણે ત્યારે બાય કરશું ત્યાં સુધી આની અંદર વેટ એન્ડ વોચ રહેશે ઓકે તો એનટીપીસીમાં અત્યારે વેટ એન્ડ વોચની સલાહ બનતી જોવા મળી રહી છે ત્યારબાદ સિમેન્ટ સ્ટોકની વાત કરીએ અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટી 50માંથી 5%ના લગભગ 5%ના દબાણ સાથે બંધ થતો જોવા મળ્યો છે અને આ ઉપરાંત આપણે જોઈએ તો અન્ય અમુક સિમેન્ટ કાઉન્ટરની અંદર પણ અંબુજા સિમેન્ટ જેવા કાઉન્ટરમાં પણ આપણને એક દબાણ તરફનું કામકાજ જોવા મળ્યું છે તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો સિમેન્ટને લગતા સ્ટોકને સિમેન્ટ રિલેટેડ સ્ટોક્સમાં જે અલ્ટ્રાટેક છે અલ્ટ્રાટેકમાં જે મેજર સપોર્ટ બ્રેક થયો છે અને સપોર્ટ હતો જે બુલિશ ગેપ 8 એપ્રિલનો હતો એના નીચે જ આપણને ક્લોઝિંગ મળી છે અને ઓવરઓલ ડાઉન સાઇડ હવે ઘણા ટાઈમથી આપણે એક વન સાઇડેડ જોયો છે એટલે ડાઉન સાઇડ લિમિટેડ લાગે છે બટ ઓવરઓલ સેફર સાઇડ માટે અલ્ટ્રાટેકને આપણે વોચ લિસ્ટમાં મૂકશું અને એટલીસ્ટ 2 થી 3 દિવસ સુધી લગાતાર આપણને 11,000 ઉપર ક્લોઝિંગ મળે છે તો ડેફિનેટલી અહીંયાથી રિવર્સલ જોવા મળી શકે છે એટલે એઝ ઓફ નાઉ આપણે વેટ એન્ડ વોચ કરશું અને આને આપણા વોચ લિસ્ટમાં રાખશું ઓકે અલ્ટ્રાટેક સિમેન્ટને વોચ લિસ્ટમાં રાખો 2 થી 3 દિવસ સુધી 11,000ની ઉપરનું ક્લોઝિંગ જોવા મળે તો અહીંયા આગળથી આપણે બાયનો વ્યૂ બનાવી શકીએ છીએ અત્યારે એને વોચ લિસ્ટમાં રાખો તો આપણે સિમેન્ટને લગતા સ્ટોકની ખાસ કરીને વાત કરી હવે મેટલ્સને લગતા સ્ટોકની વાત કરી લઈએ હિન્દ ઝિંકનું કાઉન્ટર જ્યાં લગભગ 10.5%નું દબાણ બન્યું વેદાંતા જેવા કાઉન્ટરમાં પણ 10-10.5%ના દબાણ બન્યા છે અહીંયા આપની સલાહ કઈ રીતે બનશે જીગરજી હિન્દઝિંકમાં ડેફિનેટલી અગેન વન સાઇડ મૂવ છે 675 નો એક ટોપ હતો રિસેન્ટલી અને વન સાઇડ 566 સુધી આપણે ફોલ જોયો છે બટ આજે અગેન આની અંદર પણ અગર આપણે જોઈએ તો જે 14th એપ્રિલનો ગેપ હતો એ આજે ક્લોઝ થતા જોવામાં આવ્યો છે બટ ઓવરઓલ ગેપના નજીક જ ક્લોઝ થયો છે જરા પણ એવું નથી લાગતું કે સપોર્ટ લઈને ઉપર ક્લોઝિંગ આવ્યું હોય બટ ઓવરઓલ આની અંદર આપણે અત્યારે વેટ એન્ડ વોચ કરશું બીકોઝ જે મેસિવ સેલિંગ દેખાય છે આજના પર્ટિક્યુલર સેશનમાં બની શકે છે કે કાલે નેક્સ્ટ વીકમાં થોડું એક્સટેન્ડ થાય નીચે અને બાઇક કરવા માટે જે લેવલ્સ મને લાગી રહ્યા છે એ છે 540 અને 550 ના ઝોનમાં આવે તો જ આપણે એક વખત આને બાય કરવાનું વિચારશો અત્યારના વેટ એન્ડ વોચ રહેશે આમાં હિન્દ ઝિંકમાં પણ વેટ એન્ડ વોચ અને 540-550 સુધીનો એક ઘટાડો મળે છે ત્યારબાદ આપણે બાઇંગ માટે વિચારી શકીએ છીએ હાલ હિન્દ ઝિંકને વોચ લિસ્ટમાં રાખો
હવે આપણે વાત કરી લઈએ એફએમસીજી સ્ટોક્સની. ટાટા કન્ઝ્યુમરમાં 4%નું દબાણ આપણને જોવા મળ્યું છે અને આ ઉપરાંત એચયુએલ જેવા કાઉન્ટર પર પણ નજર કરીએ તો 1.5%ના દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. નેસ્લેમાં પણ 2.5%નું દબાણ. એફએમસીજીના મોટાભાગના સ્ટોક સાપ્તાહિક ધોરણે નેગેટિવિટી સાથે બંધ થયા છે. તો જીગરજી, અહીંયા તમારી સલાહ કેવી રીતે રહેશે? જેટલા પણ કાઉન્ટર્સ છે એમાંથી અગર આપણે એફએમસીજીમાં હિન્દુસ્તાન યુનિલિવર જોઈએ તો એક અત્યારના સ્ટ્રક્ચર વાઇઝ એવું લાગે છે કે જે પ્રીવિયસ ડિમાન્ડ ઝોન હતો સમવેર નિયર 2000 થી 2100ના ઝોનમાં, ત્યાં આગળ ફરીથી આપણને એક ડબલ બોટમ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે અને સાથે સાથે એક રિવર્સલ પણ લાગે છે બીકોઝ આજના પર્ટિક્યુલર સેશનમાં જે ઓલમોસ્ટ 2% નો ગેઇન્સ હતો, બટ એના પહેલાના 3 સેશનમાં કન્ટિન્યુઅસલી સપોર્ટ મેન્ટેન હતો 2050 ને 2100ના ઝોનમાં. એટલે આની અંદર એક આપણને અપસાઇડ જોવા મળી શકે છે. બાય કરવાની જ સારા રહેશે એચયુએલ ને, અને સ્ટોપ લોસ રાખશું 2050 ની નીચે, અને ઓવરઓલ આપણે ઉપરમાં 2230 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે એચયુએલ પર બાય કરીને ચાલવાની, 2050નો સ્ટોપ લોસ અને 2250 સુધીના ટાર્ગેટ માટે એચયુએલને એફએમસીજીમાંથી ફોકસમાં રાખવું, ખરીદી તરફનો વ્યૂ રાખવાની સલાહ અહીંયા આગળથી એચયુએલ માટે બનતી જોવા મળી રહી છે. વધારે સ્ટોક્સની જો આપણે ચર્ચા કરી લઈએ, રિલાયન્સના કાઉન્ટરની વાત કરી લઈએ. સાપ્તાહિક ધોરણે આ કાઉન્ટરમાં લગભગ 2.5%નું દબાણ બનતું જોવા મળ્યું છે. હવે આ કાઉન્ટરની જો આપણે વાત કરીએ તો 1300ના નીચેના સ્તર પર આવી ગયું છે. આ લેવલથી રિલાયન્સ માટે તમારી સલાહ કઈ રીતની બનશે, જીગરજી? રિલાયન્સ પર ડેલી અને વીકલી ઉપર જોઈએ તો એક નેગેટિવ બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. અપ્રોક્સિમેટ જે મેજર સપોર્ટ હતો 1300 નો હતો અને ક્લોઝિંગ એના નીચે આવી છે. અને ઓવરઓલ વીકલીમાં અગર આપણે જોઈએ તો જે પ્રીવિયસ કન્સોલિડેશન ઝોન હતો એ સમવેર નિયર 1250 ને 1300ના ઝોનનો હતો. એટલે આની અંદર ટ્રેડિંગ કરવાની સલાહ નથી, બટ હા, અગર 1250 અને 1300ના ઝોનની અંદર અક્યુમ્યુલેટ કરી શકતા હોય તો ડેફિનેટલી કરવો જોઈએ. અને વ્યૂ 2 થી 3 મહિનાનું રહેશે અને ઉપરમાં આપણે ફરીથી 1450 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આ રિલાયન્સ ઉપર આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. 1450 સુધીના લેવલને તમે ધ્યાને રાખીને ચાલી શકો છો ટાર્ગેટ તરીકે. તો આ વ્યૂ ખાસ રિલાયન્સ ઉપર બની રહ્યો છે. અને આપને ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ ડિસ્ક્લેમર, અને હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીશું. ભારતીય એરટેલના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ આપણે એક 1.5%ના દબાણ સાથે વીકલી આપણે જોઈએ તો ક્લોઝિંગ આવતા જોયું છે. ભારતીય એરટેલનું કાઉન્ટર ઉપર તમારી સલાહ કઈ રીતની બનશે? ભારતીય એરટેલમાં છેલ્લા ઘણા ટાઈમથી એક રેન્જ બાઉન્ડ બ્રોડર રેન્જ છે 1750 અને ઉપરમાં અપ્રોક્સિમેટ 1900-2000 સુધીનું ઝોન છે. અને કરન્ટલી જે આપણને ફોલ દેખાય છે અગેન લોઅર એન્ડ ઉપર છે. અને ઓવરઓલ જે પ્રીવિયસ ડિમાન્ડ ઝોન હતું 1750-1800ના ઝોનમાં એ જ આપણને જોવા મળી રહ્યું છે. એટલે આને લોઅર એન્ડે બાય કરવાની ટ્રાય કરવાની સલાહ રહેશે. 1760-1770 સુધી મને તો ડેફિનેટલી બાય કરવાની સલાહ છે. અને ઓવરઓલ સ્ટોપ લોસ 1730ના નીચે રહેશે. અને પહેલો ટાર્ગેટ રહેશે 1850 અને બીજો રહેશે 1870. ઓકે, ખરીદી કરવાની સલાહ 1850-1870ના ટાર્ગેટ તમને ભારતીય એરટેલની અંદર જોવા મળી શકે છે. અને ત્યારે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી એમઆરપીએલ, આઈસીઆઈસીઆઈ બેંક અને કેન બેંક, અમે ઓલરેડી અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. બટ એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.